બીજા દિવસે વરસાદ વરસ્યો। મગદલ્લા હજીરા રોડ સચિન ખજોદમાં વરસાદ ખાબક્યો। આ ઉપરાંત પીપલોદ, વેસુ, અલથાણ, પાંડેસરામાં પણ વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી। હવામાન વિભાગે સુરતમાં વરસાદની આગાહી કરી છે। તે વચ્ચે સતત બીજા દિવસે સુરતમાં મેઘરાજાનું આગમન થયું। सूरत में वहेली सवारथी झरमरियो वरसाद वरसी रह्यो छे। त्यारे बपोर थतानी साथे सूरतमां धोधमार वरसाद वरसी रह्यो छे। सूरतना अनेको विस्तारमां वरसाद वरसी रह्यो छे। शहेरना डुमस रोड उपर पीपलोद, उमरागाम, इच्छापुर, कवास, हजीरा અને અનેકો વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 14 ઓગસ્ટથી લઈ 16 ઓગસ્ટ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। ત્યારે હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ હોય ત્યારે એવું લાગી રહ્યું છે ત્યારે વરસાદની સેકન્ડ ઇનિંગની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે। જોઈ શકાય છે કે સુરતના ઉધના મગલા રોડ ઉપર આવેલો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે રાહદારીઓ જે છે વરસાદથી બચવા માટે ક્યાંક ને ક્યાંક પુલને નીચે ઊભા તેનો સહારો લઈ રહ્યા છે। કહી શકાય છે કે જે રીતે ગત રોજ વહેલી સવારે વરસાદ વરસ્યા બાદ આખો દિવસ વરસાદે વિરામ લીધો હતો ત્યારે વરસાદની ગેરહાજરીના કારણે જે રીતે ગરમીનો પારો પણ વધ્યો હતો, સુરતીજનોને ગરમીનો પારો અનુભવ્યો હતો ત્યારે એકાએક વરસાદ પડવાની સાથે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 14 ઓગસ્ટથી લઈ 16 ઓગસ્ટ સુધી સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી છે। તે જ પ્રમાણે સુરત શહેરમાં તેની અસરની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત।